દોસ્તો આજે BNIના સિમ્પોઝિયમ મહાકુંભમાં મારી એક ફર્સ્ટ 1-to-1 થઈ રહી છે. તમને ઇન્ટરેસ્ટેડ આવશે એવી વાત છે. આવો હું તમને ક્યાં બતાવું છું. સર Jai Hind and good morning to all of you from BNI Symposium. સર અહીંયા This is my gyrocopter, the first tandem seat gyrocopter in India. These are two-seater aircraft which you can fly yourself, you can own, and also you can do business with this aircraft. Business aircraft is going to be tremendous for profitable to each and every one of you. This is an engine which is a petrol engine like your car and runs on the petrol. It's a very simple aircraft to fly, very simple aircraft to operate. You can operate from a farmhouse. સર આની જે કિંમત હશે એ કેટલી હોઈ શકે છે? હાઈ એન્ડ લક્ઝરી કારથી પણ ઓછી આની કિંમત હોય. વાહ. અને એટલે જ અમે કહીએ છીએ કે એરક્રાફ્ટ વિચ યુ કેન બાય. અમે શાર્ક ટેન્કમાં પણ જઈ આવ્યા છે અને તમારા ફાર્મ હાઉસથી તમે આ એરક્રાફ્ટ ઓપરેટ કરી શકો. સર એક હા ભાઈ સર તમે થોડુંક આપના એરક્રાફ્ટનું વર્ણન કરશો. આ જે એરક્રાફ્ટ છે આ તમે ઉપર જુઓ છો એ રોટર છે, લાઈક હેલિકોપ્ટર જેવું તમને લાગશે આમ તો, પણ આ જે રોટર છે એ એન્જિનથી કનેક્ટેડ નથી. એને કારણે તમારે ટેલ રોટરની જરૂર નથી, એટલે એરક્રાફ્ટ બીકમ વેરી વેરી સિમ્પલ. અને પણ એના કારણે એરક્રાફ્ટ હોવરિંગ અને વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ ના કરી શકે. એના કારણે એને 100 મીટરનો ટેક ઓફ ફૂલ જોઈએ અને સેફ્ટી ડિસ્ટન્સ સાથે પણ 300 મીટરનું ડિસ્ટન્સ હોય ત્યાંથી તમે આ એરક્રાફ્ટને ઓપરેટ કરી શકો. અને આ જે કનેક્ટેડ નથી એના કારણે આ એરક્રાફ્ટ વન ઓફ ધ સેફેસ્ટ એરક્રાફ્ટ એવર ડિઝાઇન. તમે જે બોઈંગ અને એરબસમાં ટ્રાવેલ કરો છો મારા માનવા પ્રમાણે એના કરતાં પણ આ એરક્રાફ્ટ વધારે સેફ છે. સર આમાં ફ્યુઅલ છે તો આપણું જે જનરલ પેટ્રોલ હોય છે એ યુઝ થાય છે? હા, એ આપણે યુઝ કરી શકીએ. ફોરેનમાં આપણે જે 10% ઇથેનોલવાળું ફ્યુલ જ વપરાય છે, પણ ભારતમાં DGCએ થોડું લિમિટેશન મૂક્યું છે. એટલે હાઈ એન્ડ પેટ્રોલ જોઈએ, જે 100 ઓક્ટેનવાળું પેટ્રોલ જે આવે છે એને એફ ગેસ કહે છે, એવિએશન ગેસ ફ્યુલ, એ વાપરવું પડે છે. પણ અમે DGCએ સાથે વાત કરીએ છીએ કે એ લિમિટેશન રિમૂવ કરી દે તો આપણે પેટ્રોલ પંપથી પણ આમાં પેટ્રોલ ભરાવી શકીએ. તો પછી અમદાવાદમાં ઘણા ગુજરાતી આવી જશે તમારી પાસે. તમે અમેરિકામાં તો જોયું જ હશે કે બધાના ઘરે ઘરે એરક્રાફ્ટ હોય છે અને એ એરક્રાફ્ટ ચાલુ કરીને પેટ્રોલ પંપ પર જાય, પોતે પેટ્રોલ ભરે ને પછી જાય, જ્યાં જવો ત્યાં પાછા આવે અને એરક્રાફ્ટ પાર્ક કરે. તો સિંગલ એકવાર ફ્યુઅલ ભરે તો કેટલા અહીંથી બરોડા કેટલું જઈ શકે? બસ 400 કિલોમીટર જઈ શકે. ઓહ, 400 એટલે તો ખાસું થઈ ગયું. હાજી, ઓલમોસ્ટ મુંબઈ સુધી પહોંચી જાવ. મુંબઈ સુધી પહોંચે એટલે અમે કાઠિયાવાડ ને એ બાજુ તો બધું કવર થઈ જાય, બધું કવર થઈ જાય. દ્વારકાધીશના દર્શન થઈ જાય, આરામથી થઈ જાય. વાહ. તમે અહીંયાથી ધારો કે ઘરે બેઠો હોય, સવારે ચા પીધી હોય ને હવે મૂડ આવે કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવું છે કે દ્વારકામાં કે સોમનાથમાં દર્શન કરવા જવું છે, તો એરક્રાફ્ટ લઈને ઉપડી જવાનું અને પાછા આવીને લંચ આપણે ઘરે લેવાનું. ઓહો, આટલા સ્પીડમાં આવી જવાશે? એબ્સોલ્યુટલી 160 km/h ફ્લાય કરે. સર તો હા, તમે કોકને એવું કરવું હોય કે ભાઈ પોતાનો બિઝનેસ કરવો હોય ટુરિઝમ તરીકે તો કઈ રીતે કરી શકાય? આમાં બિઝનેસ તમારે કરવો હોય તો એરક્રાફ્ટ તમે ખરીદો મારી પાસેથી, જેનું બધું જ થઈને કિંમત લગભગ 2 કરોડથી ઓછી આવે. અને કોઈ બી સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જ્યાં વધારે યાત્રીઓ આવતા હોય, વિઝિટર આવતા હોય ત્યાં તમે બેસી જાઓ તો શું થાય કે તમે લગભગ એક વર્ષમાં 2 થી સવા 2 કરોડની તમારી ઇન્કમ થાય. ખર્ચો તમારો 50-75 લાખ, ઇવન 1 કરોડ બી કહું તો એનાથી વધારે હોય નહીં, તો તમે પર યર 1 કરોડ તમારે મિનિમમ બચી જાય. એટલે 2 કરોડની તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું 2 વર્ષમાં પાછું આવે અને ત્રીજા વર્ષથી તમારે 1 કરોડનો તમારો નેટ પ્રોફિટ થાય. આવો મસ્ત બિઝનેસ છે. મેઇન વાત ખબર છે તમને? આ પાવર ઓફ BNI છે અને BNIના મેમ્બર છે. અહીંયા એવું નથી કે નાના જ વેપારી છે. BNI પોઝાઇડન અને BNI માયથોસ. થેન્ક યુ સર. થેન્ક યુ માય ડિયર, થેન્ક યુ. અને જેને લેવું હોય તો મને સંપર્ક કરજો, હું તમને લઈ જઈશ. તમે એક ફાર્મ લેન્ડ લ્યો છો ને તે એની સાથે એક આ પણ લ્યો અને તમે જાદવ સાહેબની સાથે હું તમને લઈને જઈશ અને તમારું એરક્રાફ્ટ અપાવીશ. અને તમે બુક કરવાનું વિચાર્યું? મેં તો વિચારી લીધું છે કે પાક્કું આપણું એક એરક્રાફ્ટ લેવાનું છે ફાર્મ લેન્ડ સાથે. થેન્ક યુ વેરી મચ મહેશભાઈ. થેન્ક યુ. જય હિન્દ એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ.